જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા દાખલામાં. તો અહીંયા આપણે દાખલાની શરૂઆત રકમ વાંચીને કરીએ તો નીચેની માહિતી પરથી વર્ષ 2013ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક ગણો. તો વસ્તુ આપેલ છે ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. તેનો વપરાશ જથ્થો આપેલો છે અને ભાવ આપેલો છે અને 2013નો ભાવ આપેલો છે. એટલે 2013ને આધાર વર્ષ આપેલું છે એટલે અહીં આગળ પ્રાઇસ 0 અહીં આગળ આવશે અને 2014નો ભાવ એટલે P1 અને વપરાશ જથ્થો જે આપેલ છે એટલે Q1 આવશે. તો અહીંયા આપણે Q1, P1 ને P0 આપેલ છે. તેથી આપણે જે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધીએ છીએ તે સૂત્રના મદદથી આપણે અહીંયા દાખલો ગણવો પડશે. તો ચાલો તે રીતનું આપણે કોષ્ટક બનાવી લઈએ. વસ્તુ 2014નો જથ્થો એટલે Q1, 2014નો ભાવ એટલે P1, 2013નો ભાવ એટલે P0, P1 PQ એટલે P1101, P1 Q1 અને P0 Q1. તો હવે ઘઉં સૌપ્રથમ આપેલ છે આપણને. તો ઘઉંનો 2014નો જથ્થો આપણને આપેલ છે 15. 2014નો ભાવ આપેલ છે આપણને 24 અને P0 એટલે આપણને આપેલ છે 20. તો અહીંયા P1 Q1 એટલે P1 Q1 એટલે 24 × 15 બરાબર 360. P0 Q1 એટલે 15 × 20 15 × 30 300. હવે ચોખા, જેનો 2014નો જથ્થો આપેલ છે આપણને 10, 2014નો ભાવ આપેલ છે આપણને 45 અને 2013નો ભાવ આપણને આપેલ છે 40. તો સૌપ્રથમ P1 Q1 એટલે 45 × 1 એટલે 450 અને અહીંયા P0 Q0 આપણને મળી ગયું. હવે P0 Q1 એટલે બરાબર 4 × 4 એટલે 400. 40 × 10 સોરી, હું તો સરળતાથી કરું છું એટલે તમે સમજી જજો થોડું. હવે બાજરી છે, જેને 2014નો જથ્થો આપણને આપેલ છે 5, 2014નો ભાવ આપણને આપેલ છે 20 અને 2013નો ભાવ પણ આપણને આપેલ છે 16. તો સૌપ્રથમ P1 Q1 એટલે P1 Q1 20 × 100. અહીંયા હવે P0 Q1 એટલે 16 × 5 80. હવે તુવેર દાળ, જેનો 2014નો જથ્થો આપેલ છે 3, P1 એટલે 2014નો ભાવ આપેલ છે આપણને 90 અને તે 2013નો ભાવ આપેલ છે આપણને 80. તો સૌપ્રથમ P1 Q1 તો તે આપણને મળી જશે P1 Q1 તો 9 × 27 270. અને હવે P0 Q1 એટલે 8 × 24 240. તો હવે તેનું કુલ કરીશું. અહીંયા ડેશ સિગ્મા P1 Q1 બરાબર આપણને મળી જશે 1180 અને સિગ્મા P0 Q1 બરાબર આપણને મળી જશે 1020. તો હવે આપણે આજે P0 Q1 ને સિગ્મા P0 Q1 શોધેલ છે તે આપણે સૂત્રમાં, જે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનું સૂત્ર છે તેમાં મૂકીશું. તો કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1 Q1 છે તેમાં સિગ્મા P0 Q1 × 100 બરાબર અહીંયા 1180 ભાગ્યા 1020 × 100 બરાબર આપણો કુલ ખર્ચની રીતે સૂચકાંક આપણો મળી જશે 115.69. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે
કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો અને આપણા આ વિડીયોને લાઇક શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.